નવસારીની કે જ્યાં વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ છે। નિવૃત્ત સન્માન સમારોહની યાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ, આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરાતું હોવાનો આરોપ છે। પરપ્રાંતીય પાસ્ટરો ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચલાવતા હોવાનો આરોપ મહારાષ્ટ્રના પાસર, દાનિયલ, શિંદે સહિતની ટોળકી પર આરોપ છે। ધરમપુરી, કેવડી, કરજઈ, કુકડામાં પણ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ। તો સરા ગામના લોકોની વાંસદા પોલીસ સ્ટેશનમાં અરજી। આ વિડીયો પણ સામે આવ્યો છે। કાર્યક્રમ જે ચાલી રહ્યો હતો, સમારોહ હતો, સન્માન સમારોહ, અને તેની યાદમાં જ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ છે। કાયદેસર ન બનો એટલે ઓટોમેટિક તમે એસટી માંથી બહાર કાઢો। કાયદેસર ન બનીને જીવો, તમને કોણ ના પાડે છે કે એમ તમે કૃષ્ણભાઈ ના છે કે મુસલમાન છે, જે બનવું હોય બનો। હા, કાયદેસર ન બની સાહેબ, એમાં એવું છે કે તમે અમને કહી નહીં શકો, અમે તમને કહી નહીં શકો। ના કઈ ભાઈ, બરાબર, આ દેશ છે ને, આમાં એવું છે, આપણા દરેક આદિવાસીનો અધિકાર છે, અધિકાર છે, એ બી કાયદેસરનો અધિકાર નથી સાહેબ। ગુજરાતમાં તમે નાગરિક તરીકે અમને જે અધિકાર મળે છે, અમે કોઈ પ્રભુને માનવાનો, એ પ્રભુને ભજવાનો, તમે આદિવાસી, તમારા પાસે અધિકાર શું છે? દરેકનો અધિકાર છે, ભારતના નાગરિક છે, તમે બી નાગરિક છે, આ અધિકાર તમને કોઈને નથી, અધિકાર છે તમને। અમારા વિરુદ્ધ કઈ હોય તો કોર્ટમાં જાઓ, પ્રભુની આરાધના તમે અમને ધમકાવી નહીં શકે। અમે ભારતના નાગરિક છે, તમે બી નાગરિક છો ના, એક આદિવાસી તમે બી આદિવાસી ધર્મ પરિવર્તન વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ જોડાઈ ચૂક્યા છે। હિરેન, લાલચ આપી લોકોને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાની વધુ એક ઘટના જે છે ત્યાં સામે આવી છે, આરોપ પણ લાગ્યા છે। આ સાથે ભાજપ ધારાસભ્ય મોહન કોંકણી પણ હવે ચર્ચામાં આવ્યા છે। શું ચર્ચા, શા માટે ચર્ચા? પૃથા, સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા જે ચુકાદો આપ્યો અને પોતાના ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિ જો ઈસાઈ ધર્મનું પાલન કરતા હોય, ઈસાઈ ધર્મ તેણે અંગીકાર કર્યો હોય કે ધર્મ પરિવર્તન કર્યું હોય, તો તેમણે એને જે જૂના લાભ, એટલે કે જો એ એસટી સમુદાયમાંથી છે, આદિવાસી સમુદાયમાંથી, તો આદિવાસી સમુદાયને સરકારના જે જૂના લાભ મળતા હોય છે, અથવા તો જો પોલિટિકલ વાત કરીએ તો ચૂંટણીની અંદર જે બેઠકો અનામત રાખવામાં આવતી હોય છે, એ લાભ એમણે છોડવા પડે। આપે કહ્યું કે મોહનભાઈ કોંકણી ચર્ચામાં આવ્યા છે અને એની પાછળનું કારણ શું છે, તો એની પાછળનું કારણ પણ આ જ છે। વ્યારા બેઠક ગુજરાત વિધાનસભાની, એ વ્યારા બેઠક આદિવાસી સમુદાય માટે અનામત બેઠક છે। ત્યાંથી ચૂંટણી લડ્યા 2022માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર અને અત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય છે। પરંતુ એ મોહન કોંકણી પોતે આદિવાસી ધર્મમાં, આદિવાસી સમુદાયના હોવા છતાં ઈસાઈ ધર્મમાં માને છે, ઈસાઈ ધર્મનું પાલન પણ કરે છે, અને એને લઈને આ ચર્ચા ચાલી છે કે તો તેમણે આ લાભ જે એસટી સમુદાયની રિઝર્વ કેટેગરીની બેઠક પર ચૂંટાયા છે, તો એ છોડવો જોવે। જે વિડીયો અત્યારે સામે આવ્યા છે, જે વિવાદ એક વખત ફરી આ આદિવાસી વિસ્તારમાંથી અને વાંસદાના સરા ગામમાંથી સામે આવ્યો છે, એ ઓડિયો તમે સાંભળશો તો એમાં પણ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાને ટાંકીને વાત કરવામાં આવી રહી છે। અત્યાર સુધી ઘણી જ વખત આ પ્રકારના વિવાદ સામે આવ્યા છે, ધર્માંતરણ થતું હોવાના આરોપ પણ લાગ્યા છે, અને જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે એવા દ્રશ્યો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે કે ધર્માંતરણની પ્રવૃત્તિ થતી હોવાના આરોપ, તેને અટકાવવા માટેના પ્રયાસો, આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ આજે જે દ્રશ્યો સામે આવ્યા છે સરા ગામથી, એ દ્રશ્યની અંદર એના જે શબ્દો તમે સાંભળશો, ઓડિયો સાંભળશો, તો એના કેન્દ્રમાં સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા આપેલું જજમેન્ટ છે, અને એ જ વાત કરવામાં આવી છે કે જો આદિવાસી સમુદાયના કોઈ વ્યક્તિ ઈસાઈ ધર્મ પાળે છે કે ધર્મ અંગીકાર કરે છે કે ધર્મ પરિવર્તન કરે છે, તો એમણે આ આદિવાસી સમુદાયના જે લાભ તેમને મળે છે એ લાભ છોડવા જોઈએ, એમણે કાયદેસર રીતે આ ધર્મ પરિવર્તન કરવું જોઈએ। આવા શબ્દો તેની અંદર ઉલ્લેખવામાં આવ્યા છે આ વિડીયોની અંદર। અને સમગ્ર ચર્ચા જે ગુજરાતમાં હવે તેજ થઈ છે, એ ચર્ચા પણ આ જ રીતની થઈ છે, કારણ કે આદિવાસી સમુદાય, ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં આ પ્રમાણેની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલતી હોવાના આરોપો પણ લાગ્યા છે। બીજી રીતે જો વાત કરું તો એ વિસ્તારની અંદર ઘણા જ ચર્ચ છે, ઘણા જ દેવળો છે, પરંતુ સરકારી ચોપડે જો જોવા જઈએ તો એટલા ઈસાઈ ત્યાં નોંધાયા નથી, એટલે કે ક્રિશ્ચન
કમ્યુનિટીના સભ્યો જે કાયદેસર સરકારી ચોપડે હોવા જોઈએ એ એટલા બધા નથી કે જ્યાં એ પ્રકારેના દેવળો એ પ્રકારેના ચર્ચ ઊભા કરવામાં આવ્યા છે. તો હવે આ ચર્ચા વધારે ચાલી છે કે જો તમે આદિવાસી સમુદાયના લોકો છો અથવા તો તમે એ સમુદાયથી બિલોંગ કરો છો અને તમે ધર્મ બીજો પાળો છો તો પછી આ લાભ છોડવા જોવે અને એના કેન્દ્રમાં સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા આપેલું જજમેન્ટ છે. પૃથા જી હિરેન, માહિતી બદલ આભાર. તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે સરા ગામથી કે જ્યાં આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના જે આરોપો છે તે પણ લાગ્યા છે. પરપ્રાંતીય પાસ્ટરો ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચલાવવાનો પણ આરોપ છે. મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે સહિતની ટોળકી પર આરોપ છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના વ્યારાના, એમની સાથે વાત કરીએ. મોહનભાઈ કોકણી. મોહનભાઈ, એક વિષય એવો છે કે આપ ક્રિશ્ચન ધર્મ અપનાવો છો અથવા તો અંગીકાર કર્યો છે. પહેલાં મને કહો કે સ્પષ્ટતા શું છે, તમે અપનાવ્યો છે અંગીકાર કર્યો? અમારો આદિવાસી સમાજ એનો કોઈ ધર્મ હોતો નથી. એ જળ જંગલ પથ્થર કે ભાઈ સૂર્યદેવ ચંદ્રને માનતો હોય છે, નાગદેવને માનતો હોય છે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ કદાચ કોઈ હિન્દુ ધર્મના કોઈ પણ સ્થાનકો હોય તો ત્યાં પણ અમારા લોકોની આસ્થા હોય છે. આસ્થા દરેક ધર્મમાં આસ્થા હોય છે અને એની સાથે સાથે કોઈ પણ મંદિરો હોય, મસ્જિદો. અને ઇવન હું તો પોલિટિકલ વ્યક્તિ છું, તો પોલિટિકલ વ્યક્તિ તરીકે લગભગ મને માર્ક પણ કર્યો હશે. દરેક મંદિરોમાં અમે જઈએ છીએ. મંદિરોમાં પૂજા આરતી કરવાની થાય તો ત્યાં કરીએ છીએ અને એ મારા પુરાવા સાથે હશે. અને જે પણ વ્યક્તિ ફક્ત કોઈ ધર્મ સાથે એનો લગાવ હોય એટલે એમણે કોઈ ધર્મ અપનાવ્યો છે એ પણ આપણે કહી નહીં શકીએ. અચ્છા, હવે મૂળ પ્રશ્ન એ છે કે તમે એસટી સમુદાયમાંથી છો એટલે હું એ જ રીતે વાત કરું કે તમે જે બેઠક ઉપરથી ચૂંટાયા છો એ એસટી સમુદાયની રિઝર્વ બેઠક, અનામત બેઠક, અને તમે ક્રિશ્ચન ધર્મમાં માનો છો. તો પછી જો તમે ક્રિશ્ચન ધર્મમાં માનો કે અંગીકાર કરો અથવા તો કોઈ બી ધર્મમાં માનો કે અંગીકાર કરો તો પછી એ અનામત વાળો જે લાભ મળે છે એ છોડી દેવો જોઈએ કે રાખવો જોઈએ? વિચારધારા સાથે વિચારધારા હોઈ શકે, અપનાવો અને વિચારધારા એ આસમાન જમીનનો ફરક છે. અને અમારો આખો સમુદાય, એ સમુદાય મેં અગાઉ પણ આપને કહ્યું કે અમારો આખો સમાજ દરેક ધર્મ સાથે અને દરેક ધર્મના વાર તહેવારો હોય તો એની સાથે ઇન્વોલ્વ થઈને એને અપનાવતા પણ હોય છે. એટલે ધર્મ અંગીકાર કરવો નહીં કરવો કે પછી ધર્મ પરિવર્તન કરવું એ વિષય આવતો નથી. અને જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરતો હોય તો સ્વાભાવિક છે કે એમણે પોતે, કારણ કે અમારો જન્મ આદિવાસી સમાજમાં થયો છે અને અમે ગળથુથીમાં અને હાલ પણ અમારો આખો સમાજ આદિવાસી સમાજના રીત રિવાજો પાડતા હોય છે. એટલે બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. મારો પ્રશ્ન એ છે કે જો તમે ધર્મ અંગીકાર કરો છો અથવા પરિવર્તન કરો છો તો જૂના સમુદાયના જે લાભ મળે છે, દાખલા તરીકે એસસી સમુદાયને રિઝર્વ મળે, એસટી સમુદાયને રિઝર્વ મળે, ઓબીસી સમુદાયને રિઝર્વ મળે, તો એ છોડી દેવા જોવે કે એ મળવા જોઈએ? ડૉક્ટર બાબા સાહેબે આપેલું સંવિધાન અને એ સંવિધાન લગભગ જન્મજાત જે આદિવાસી સમાજ હોય એને કોઈનો અધિકાર નથી કે એને ચેન્જ કરે. હા, પોતે વ્યક્તિગત રીતે પોતે ધર્મ પરિવર્તન કરતો હોય તો સ્વાભાવિક છે એણે છોડવો જોઈએ. જે સરકારશ્રીના જે લાભો છે એ છોડવા જોઈએ. પણ જે અબાધિત અધિકાર ડૉક્ટર બાબા સાહેબે આપ્યા છે એને કોઈ ચેન્જ કરી શકે નહીં, કોઈ પડકારી પણ નહીં શકે. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ વાત કરવા માટે. તો મોહનભાઈ અને એની સાથે એટલા માટે વાત કરી કે એના માટે થઈ અને આ વાત કહેવામાં આવે છે કે એસટી બેઠક ઉપરથી તે ચૂંટાયા છે ધારાસભ્ય તરીકે, પરંતુ ક્રિશ્ચન ધર્મમાં માને છે અને ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો છે. અને એ ખુદ કહી રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ રીતના ધર્મ અંગીકાર કરે અથવા તો અપનાવે તો જૂના જે લાભ એને મળતા હોય એ એમણે છોડી દેવા જોઈએ. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. ત્યારે ઈસાઈ ધર્મ સ્વીકાર્યા બાદ જે એસસી એસટીના લાભ ન મળે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાતમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી અંગે હવે ચર્ચા તેજ થઈ છે. મોહન કોંકણી જે ઈસાઈ ધર્મ પાળતા હોવાની ચર્ચા, અને આ ચર્ચા શરૂ થતાં જ મોહન કોંકણીની એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત.
મોહનભાઈ કોંકણીએ કહ્યું કે ઈસાઈ ધર્મ અંગીકાર કર્યા બાદ અનામત કેટેગરીના લાભ છોડવા જોઈએ. હું ઈસાઈ વિચારધારા સાથે જોડાયેલો છું. હું દરેક ધર્મમાં માનું છું. મંદિર અને ચર્ચમાં પણ જાઉં છું. આદિવાસી સમાજનો કોઈ ધર્મ નથી હોતો. આદિવાસી જળ, જંગલ, પથ્થર, સૂર્ય, ચંદ્ર અને નાગદેવને માને છે. હિન્દુ ધર્મના સ્થાનિકોમાં અમારા લોકોની આસ્થા હોય છે. હું રાજકીય વ્યક્તિ છું અને મંદિરે પણ જાઉં છું. કોઈ ધર્મ પ્રત્યે લગાવ હોય તો તે ધર્મ અંગીકાર કર્યો છે તેવું કહી ન શકાય. ધર્મ અપનાવવો અને તેની વિચારધારા સાથે જોડાવો તે બંનેમાં ફરક છે. અમારો સમુદાય દરેક ધર્મના વાર તહેવાર ઉજવે છે. ધર્મ પરિવર્તન કરે તો અનામતના લાભ છોડવા જ જોઈએ. ધર્મ પરિવર્તન કર્યા બાદ સરકારી લાભ છોડવા જોઈએ. સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે હિરેન, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ સવાલ કરી શકો છો. અનંતભાઈ, જે આ વાત ચાલી છે આપણા જ વિસ્તાર અને સરા ગામથી જે આ પ્રકારના દ્રશ્યો અને એની અંદરના શબ્દો સામે આવ્યા છે, આપનું શું માનવું છે કે આદિવાસી સમુદાયના જે લાભ મળે છે, પરંતુ ધર્મ જો ઈસાઈ માનતા હોય કે પાળતા હોય તો એને આદિવાસી સમુદાયના લાભ છોડી દેવા જોઈએ? આદિવાસી સમાજ જન્મથી આદિવાસી છે, ધર્મથી આદિવાસી નથી. અને બાબા સાહેબ આંબેડકરે અમે જન્મથી આદિવાસી છે એટલા માટે અમને અનામતના હકો આપેલા છે. અમે અમારો આખો આદિવાસી સમાજ પ્રકૃતિ પૂંજક છે. તમે જોવો તો કાશ્મીરમાં આદિવાસી સમાજને જોવો તો એ આદિવાસી સમાજ મુસ્લિમ છે, લક્ષદ્વીપમાં મુસ્લિમ છે. એવી જ રીતે જુદા જુદા રાજ્યમાં કેરળમાં બી તમે જુઓ તો આદિવાસી સમાજ ક્રિશ્ચન ધર્મ પાળે છે. એવી જ રીતે તમે સરા ગામની વાત કરો. સરા ગામમાં એક રિટાયર આર્મીનો અધિકારી, આર્મીનો સૈનિક હતા અને એમણે એમના ઘરે શાંતિ પ્રાર્થના રાખી હતી. એમાં કોઈને અંગીકાર કરવા માટે કે વટાળ પ્રવૃત્તિ માટે એમને કોઈ બોલાવ્યા નહીં હતા. એવી જ રીતે અત્યારે મોહનભાઈ કોકણીની વાત પણ મેં સાંભળી. અમે દરેક ધર્મ પાડી શકીએ છીએ. અંગીકાર કરવો નહીં કરવો એ અલગ વસ્તુ છે, પરંતુ આદિવાસી સમાજ પોતે જન્મથી આદિવાસી છે. અનંતભાઈ, એક મિનિટ આપને રોકું. અનંતભાઈ, જો આ અન્ય કોઈ સમુદાય નથી કહેતા. સરા ગામમાંથી જે વિડીયો સામે આયા, જે કહેવા વાળા છે એ પણ આપના જ સમુદાયના છે. એટલે આદિવાસી સમાજના કેટલાક લોકો પણ એ કહી રહ્યા છે કે જો તમે ઈસાઈ ધર્મ માનો છો તો પછી આદિવાસી લાભ શું કામ લો છો? એ આદિવાસી સમુદાયના લોકો જ કહે છે, બીજું કોઈ નથી કહેતું. જે લોકો ત્યાં ગયા છે, એ લોકો કઈ પાર્ટી પક્ષમાંથી આવે છે, એમની જ પાર્ટી પક્ષવાળા પણ આ ધર્મનો અંગીકાર કર્યો છે. તમે ડાંગમાં જોવો, તમે સોનગઢમાં જોવો, પરંતુ કોઈક જગ્યાની શાંતિ દોડવા માટે માત્ર વાંસદા મત વિસ્તારમાં આવીને જ તમે આવું કરો. ગયા વખતે જુઓ તો ડિસેમ્બર મહિનામાં લીંઝર ખાતે પણ આવું થયું હતું, કેવડી ખાતે પણ આવું થયું હતું. પરંતુ ડાંગમાં એ લોકોની જ પાર્ટીના લોકો આ કરે છે ત્યારે કોઈ જતું નથી. એવી રીતે ડોલવણમાં કોઈ જતું નથી. પરંતુ વાંસદાના આ લોકો જે ધર્મ પાળે છે એમને ટાર્ગેટ બનાવીને કરવાની કોશિશ કરે છે. પરંતુ આર્ટિકલ 25 પ્રમાણે અમે જન્મથી આદિવાસી છે ને એના માટે અમને અનામત મળે છે, નથી કે કોઈ ધર્મ પાળવાથી અનામત મળશે. અનંતભાઈ, આપ જે આર્ટિકલની વાત કરો છો, આપ એ સમુદાયથી બિલોંગ કરો છો એટલે બહુ જ સારી રીતે આ આર્ટિકલને તમે સમજતા હશો. પણ સવાલ અને ચર્ચા એ સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા જે ચુકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે પોતે કીધું છે કે જો તમે ધર્મ બીજો પાળો છો અને લાભ આદિવાસી સમુદાયના લો છો તો એ લાભ તમારે છોડવા પડે. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટના વિશે મેં છાપામાં વાંચ્યું પણ છે. આદિજાતિ માટે એ જજમેન્ટ છે, આદિવાસી માટે નથી. આદિવાસી વસ્તુ અલગ છે, આદિજાતિ વસ્તુ અલગ છે. અમે અમારી પરંપરા, સંસ્કૃતિ, રીતભાત, રૂઢિ પરંપરાઓથી આદિવાસી છે, નથી કે કોઈ ધર્મથી આદિવાસી. એસસી સમાજનું જજમેન્ટ છે, આદિજાતિનું જજમેન્ટ છે. અને અમે આદિવાસી છે એટલા માટે જ અમને યુસીસી માંથી પણ બાકાત રાખ્યા છે. અમે અમારી રૂઢિ પરંપરા મુજબની અમે અમારી પરંપરાઓ સાચવવા માટે અમે કરીએ છીએ. અને અમારી એક સંસ્કૃતિ છે. તમે જુઓ તો આર્ટિકલ 244(13)(3) મુજબ અમને અમારી રૂઢિ પરંપરા મુજબ જીવવાનો હક છે અને અધિકાર છે.